નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ યુનિટ 4 રીડ 1 ના બીજા પાર્ટમાં આપ સૌનું સ્વાગત છે. દોસ્તો, ધ્યેય વગરની મહેનત નિષ્ફળતાને વરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ શું બનવું છે? તમારે ડોક્ટર, એન્જિનિયર, ઉદ્યોગપતિ, સીએ કે સ્નાતક, તે સમજી વિચાર નક્કી કરો. જાતે નિર્ણય ન કરી શકાય તો માતા પિતા, વડીલો અને શિક્ષકોનું માર્ગદર્શન મેળવી તેમની સલાહ માથે ચડાવો અને ધ્યેય પ્રાપ્ત કરી શકાય તેવું જ નક્કી કરો. ક્ષમતા ન હોય બરાબર તેવું નહીં, અને સખત પરિશ્રમથી પહોંચી શકાય તેવું ધ્યેય હોય તે જરૂરી છે. અને ધ્યેય સુધી પહોંચવામાં આવતી મુશ્કેલીઓથી થાકી જવાય તેવું ધ્યેય પસંદ કરવાનો લોભ જતો કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પહેલા પાર્ટમાં આપણે જોયું કે વોટ ઇઝ ગુડ ફોર હેલ્થ. તો એનો જવાબ આપણે મળ્યો કે એક્સરસાઇઝ, હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર, good food and water, aid, spiritual approach of life. અને દોસ્તો, પહેલા પાર્ટમાં એ પણ જોયું કે what is harmful to health. તો ફાસ્ટ ફૂડ, wrong diet, wrong use of senses, increase of negative emotions and hectic and unstable routines ની પણ આપણે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે શારીરિક અસંતુલન જ્યારે પેદા થાય છે ત્યારે સ્વાસ્થ્ય આપણું જોખમાય છે. અને આવા સમયે આપણે આયુર્વેદ કુદરત સાથે સંવાદિતા કેળવતા સાદગીથી અને સંતોષપૂર્ણ જીવન જીવતા શીખવે છે. આયુર્વેદ આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓનો કાયમી હલ આપે છે અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવાની 4 મુખ્ય બાબતો અહીંયા સૂચવે છે. એ 4 બાબતોને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. લેટ્સ બિગિન દોસ્તો, પાર્ટ 2, લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેવલ્સ છે આયુર્વેદિક ઉપચારના 4 મુખ્ય સ્તરો. નંબર 1 છે આયુર્વેદ રેકોગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. તો હીલ એટલે ઉપચાર, ઇલાજ, બરાબર. 4 મુખ્ય છે. હિલિંગ તો ક્યોર, રિકવરી, સાજા થવું, તે એને કહેવાય હિલિંગ, બરાબર. પહેલું ડિઝીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર કરવી. ડિઝીઝ પ્રિવેન્શન, રોગનું નિવારણ કરવું. અને લાઈફ એનહાન્સમેન્ટ એટલે જીવનની વૃદ્ધિ, બરાબર. અને અવેરનેસ ડેવલપમેન્ટ એટલે જાગૃતિ, વિકાસ એટલે કે સભાનતામાં વધારો થવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રજૂ કરીએ છીએ ફોર મોસ્ટ ઓફ અસ, બરાબર. મોટા ભાગના આપણે વાત કરીએ તો મેન્ટલ ટ્રીટમેન્ટ બિગિન્સ. તમે જાણો છો ને કે આપણે સારવાર ક્યારે શરૂ કરીએ, ક્યારે દવાખાને જઈએ? તો પછી રોગ શરીરમાં પ્રવેશે પછી આપણામાંથી મોટા ભાગના તબીબી સારવાર ક્યારે શરૂ થાય? તમે જુઓ જી, મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. તો જ્યારે આપણે બીમાર પડીએ છીએ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ, અને તે રોગની સારવારનું એક રૂપ છે. રિસ્પોન્સ ટુ અ કન્ડિશન, આપણે સ્થિતિને રિસ્પોન્સ આપીએ છીએ ખાલી. ધેટ હેઝ ઓલરેડી અકર, કે જે સ્થિતિ પહેલેથી જ ઉત્પન્ન થઈ છે તે સ્થિતિને અપાતી પ્રતિક્રિયા એટલે એક પ્રકારની તબીબી સારવાર. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. તેનો અર્થ શું થાય ખબર છે? પહેલેથી જ કશું ભાંગી ગયું હતું માનો, એટલે કે બગડી ગયું છે, અને તેને સુધારવાનું તેનું ધ્યેય છે. એને કહેવાય રોગની સારવાર. તો કંઈ બગડી ગયું છે તો એને સુધારવું તો પડશે જ, એમાં તો ચાલશે નહીં, બરાબર. તો એને કહેવાય રોગની સારવાર. તમને કોઈ પૂછે ડિઝીઝ ટ્રીટમેન્ટ એટલે શું, તો તમારે કહેવાનું કે એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. However, તેમ છતાં પણ if medicine begins with the treatment of disease, દોસ્તો ધ્યાન આપજો. માની લો કે તમે બીમારીની સારવાર માટે ગયા અને દવા શરૂ થાય તો માની લો ડોક્ટરે દવા આપી, ભાઈ તમારે દવા રોજ લેવાની, તો ઇટ ઇઝ અ ફેલર. તો સમજવાનું કે તો તેમાં નિષ્ફળતા મળે છે. because the disease is already harming us. કેમ કે બીમારી એટલે કે રોગ આપણને ક્યારનું ઓલરેડી નુકસાન કરી રહી છે. એટ ધીસ લેટ સ્ટેજ, તો દોસ્તો મોડું થઈ ગયા પછીના આ તબક્કામાં વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન, આપણી પાસે કોઈ ઓપ્શન બચતો નથી સિવાય કે બટ યુઝિંગ ધ ડ્રગ્સ એન્ડ સર્જરી. આ તબક્કામાં ડ્રગ્સ કે સર્જરી સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન, વિકલ્પ બચતો નથી. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન. આ ઇડિયમ્સ અને ફ્રેઝ છે લાંબે ગાળે. ઇન ધ લોંગ રન્સ એટલે ઇન ધ ફાઇનલ આઉટકમ, અંતિમ પરિણામમાં. તો લાંબે ગાળે ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે છે. તો દોસ્તો, a higher level of healing aims at preventing disease before they manifest. ઉચ્ચ
કક્ષાની ઉચ્ચ સ્તરની સારવાર રોગને પ્રગટ થતા પહેલા જ તેને અટકાવવાનું ધ્યેય રાખે છે. પ્રિવેન્ટ એટલે અટકાવવું, મેનિફેસ્ટ એટલે રિવીલ થવું, દેખાવ શો. ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર. દોસ્તો પહેલા પાર્ટમાં વાત કરી સજેશન અને એડવાઇસની, એ તે શુડ, ઓટ ટુ અને હેડ બેટરની વાત ફરીથી તમે વિડીયો લેક્ચર જોઈ લેજો, આ ચેનલમાં જ છે લેંગ્વેજ ફંક્શનના. વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ, એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સ્તરે પહોંચવા માટે શું કરવું? તો કે આપણે આપણી જીવનશૈલી, વાતાવરણ, કામ અને માનસિક સ્થિતિની હકીકતની વિચારણા કરવી જોઈએ. તો થાય. વી ઓટ ટુ સાથે મૂળરૂપ આવે, સલાહ આપે છે, સ્ટ્રોંગર એડવાઇસ. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈવ્સ. દોસ્તો એલિમિનેટ એટલે જડમૂળમાંથી કાઢી નાખવું. તો આપણા દૈનિક જીવનમાં રહેલા આરોગ્ય પરિબળોનો કે તત્વોનો આપણે નાશ કરવો જોઈએ. બરાબર? નાશ કરવો જોઈએ. ધેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિઝીઝ. કે જે રોગ સામે આપણને લાચાર બનાવી દેતા હોય એવા દૈનિક જીવનમાં રહેલા આરોગ્ય પરિબળોનો નાશ કરવો જોઈએ. ટુ સમ એક્સટેન્ટ. દોસ્તો અહીં ઇડિયમ્સ આવ્યો છે પાઠનો ત્રીજો ઇડિયમ્સ. ટુ સમ એક્સટેન્ટ એટલે ટુ સમ ડિગ્રી અથવા ટુ સમ સ્કોપ. થોડે ઘણા અંશે, અમુક તબક્કા કે માત્રા સુધી એને કહેવાય ટુ સમ એક્સટેન્ટ. તો અમુક હદ સુધી, અમુક અંશે. વી આર ઓલવેઝ સિક બીકોઝ અવર લાઈફ ઇટસેલ્ફ ઇઝ અનસ્ટેબલ. આપણે હંમેશા બીમાર જો હોઈએ છીએ, આપણે બીમાર જ હોઈએ છીએ કારણ કે આપણી જીવનશૈલી જ અસ્થિર છે, લાઈફસ્ટાઈલ જ એવી છે. તો શું કરવું? દેર આર ઓલવેઝ સમ ડિઝીઝ અટેકિંગ અસ. બરાબર? કેટલીક બીમારીઓ આપણા પર હંમેશા અટેક કરી જ રહી હોય છે. ક્યારે ક્યારે ખબર છે? પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ ધ સિઝન્સ. ખાસ કરીને તમે જોજો કેટલીક બીમારીઓ જે આપણે ઋતુઓ બદલે ને એટલે શરદી થઈ જાય ને, બરાબર, ઉધરસ આવે ને, આવું થઈ જાય સિઝન્સ બદલે એટલે. ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ. અથવા તો ખાસ અગત્યનું કહ્યું છે કે એજિંગ એટલે શું? તો કે ઉંમર વધવાની પ્રક્રિયા સાથે. તો ઉંમર વધે, બરાબર, એને એજિંગ પ્રોસેસ કહેવાય. એટલે પ્રોસેસ ઓફ ગ્રોવિંગ ઓલ્ડ અથવા મેચ્યુરિંગ થવું, પરિપક્વ થવાની પ્રક્રિયા. તો એની સાથે તો થાય જ. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યનું આઈએમપી વાક્ય છે, ટ્રુ ફોલ્સમાં આવશે. સ્વાસ્થ્ય એ આપણા માટે ખૂબ અગત્યનું છે. જુઓ, કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, સતત એડજસ્ટમેન્ટ કરવાનો વિષય છે ભાઈ. લાઈક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. લખો નેવિગેટ એટલે શું? નેવિગેટ એટલે વહાણને દિશા આપવી, ડાયરેક્ટ ધ કોર્સ ઓફ એ શિપ. બરાબર? તો સમુદ્રમાં વહાણ હંકારવા જેવી સતત સમાયોજનની બાબત છે દોસ્તો. એડજસ્ટમેન્ટ એટલે સમાયોજન, અનુકૂલન. તો આ એક એવી બાબત છે દોસ્તો કે આપણે સ્વાસ્થ્ય એ સમુદ્રમાં વહાણ હંકારવા જેવી સતત એડજસ્ટમેન્ટ કરવાની બાબત છે. નેવિગેટિંગ. અવર હેલ્થ ઇઝ એન આઉટગોઈંગ કન્સર્ન. આપણું સ્વાસ્થ્ય એ સતત કાળજીનો વિષય છે દોસ્તો. લખો કન્સર્ન એટલે કન્સર્ન એટલે એક રસ, કાળજી. ઓનગોઈંગ કન્સર્ન એટલે શું? ઓનગોઈંગ કન્સર્ન એટલે કોન્સ્ટન્ટ ઇન્વોલ્વમેન્ટ, એક ઇન્ટરેસ્ટ, એમ સતત કાળજી કે રસ. બરાબર? ધ થર્ડ લેવલની વાત કરીએ દોસ્તો. આ એક ટ્રુ ફોલ્સમાં પૂછાવ ઓનગોઈંગ કન્સર્ન વાળું. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઇક એન્હાન્સમેન્ટ થેરાપી. હવે આપણે ત્રીજી વાત કરીએ. તો એનહાન્સમેન્ટ એટલે શું? તો દોસ્તો એનહાન્સમેન્ટ એટલે જીવન વૃદ્ધિ વધારવું, એને રીચમેન્ટ કરવું, ઇમ્પ્રુવમેન્ટ કરવું, એને કહેવાય એનહાન્સમેન્ટ. થેરાપી છે દોસ્તો આ એક. બરાબર? એટલે એક પ્રોસેસ છે. તો અહીંયા કહે છે કે ત્રીજી જે સારવાર છે એ ત્રીજા સ્તરની જે સારવાર છે જીવન વૃદ્ધિ માટેના ઉપચાર છે. which aims at improving our vitality and enabling us to live longer. જે આપણી જીવન શક્તિ સુધારવા અને લાંબુ જીવવા માટે આપણને સમર્થ બનાવવાનો ધ્યેય રાખે છે. ઇમ્પ્રુવિંગ અવર વાઇટેલિટી. આપણી વાઇટેલિટી એટલે શું? તો કેપેસિટી ટુ લીવ, જીવવાની ક્ષમતા કે જીવન શક્તિને વાઇટેલિટી કહેવાય. અને ઇનેબલ છે ને વર્બ છે દોસ્તો, એટલે ગીવ પાવર અથવા ગીવ કેપેસિટી, શક્તિમાન બનાવવું. તો આપણને આ રીતે લાંબુ જીવવા માટે એક સમર્થ બનાવે છે, કેપેબલ બનાવે છે.
બરાબર છે, ઇનેબલ બનાવે છે. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિઝીઝ. લખો મિયરલી એટલે શું? તો કે ફક્ત, ઓનલી, નથિંગ એલ્સ, એને કહેવાય મિયરલી. બરાબર. તો ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિઝીઝ બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. તે માત્ર રોગને રોકતી જ નથી, પણ આપણી હકારાત્મક શક્તિને કેવી રીતે વધારવી તે બતાવે છે. કેવી રીતે વધારવી તે. હાવેવર આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાસ્થ્યનું સર્જન કરવું, રોગને ટાળવો અને આપણને લાંબુ આયુષ્ય બક્ષવું એ આયુર્વેદનો ધ્યેય છે. એ તો તમે સમજી જ ગયા છો કે આયુર્વેદ aims at creating health, avoiding disease and helping us live longer. તો દોસ્તો, સ્વાસ્થ્યનું સર્જન કરવું, રોગને ટાળવો અને આપણને લાંબુ આયુષ્ય આપવું, આ આયુર્વેદનું કામ છે. એ ત્રીજા સ્તરની આપણે વાત કરી. ચોથું સ્તર જોઈ લઈએ. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ. દોસ્તો, અહીંયા જે ફોર્થ લેવલ છે, બરાબર, એ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એ છે અવેરનેસ ડેવલપમેન્ટ, એટલે કે સભાનતાનો વિકાસ છે. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ. આ પણ તમને ટ્રુ ફોલ્સમાં પૂછાય. આમાં જીવન પ્રત્યેના આધ્યાત્મિક અભિગમની જરૂર છે. સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, SQ EQ આપણે સાંભળીએ છીએ વિડીયો લેક્ચર્સમાં. તો સ્પિરિચ્યુઅલ અપ્રોચ, એક આધ્યાત્મિક અભિગમની જરૂર છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. બહુ મહત્વની વાત કરી છે કે સ્વસ્થ હોવું તે મહત્વનું છે, નો ડાઉટ, પરંતુ સ્વાસ્થ્ય એ પોતે અંતિમ છેડો કે અંત નથી દોસ્તો. એ જ માત્ર છેડો નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ. એવું તો આપણે કેમ કહી શકીએ? લખો પ્રોલોંગ એટલે મેક લોંગર, લંબાવવું. પ્રોલોંગ અવર લાઈવ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. માત્ર આપણી જિંદગી લંબાવવી એટલે કે આયુષ્ય લંબાવવું અને આપણે ઈચ્છતા હોઈએ તે કામો કરવા, વધારે સારી શક્તિ મેળવવી, એટલું પૂરતું નથી ભાઈ, એટલું પૂરતું નથી. યાદ રાખજો. વી ought to consider what we are using our energy for and why. આ તો ખાસ અગત્યનું છે. આપણે આપણી શક્તિ શાના માટે અને તે કેમ વાપરીએ છીએ તેનો વિચાર કરવો જોઈએ. બસ. દોસ્તો, the quality of our awareness is the real fruit of all that we do. આપણે જે કંઈ કરીએ છીએ તેની સમાનતાનો ગુણ તે સાચું ફળ છે. એ જ સાચું ફળ છે, રિયલ ફ્રૂટ એ જ છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ ઇસેન્સ ઓફ હુ વી રિયલી આર. દોસ્તો, અહીંયા ખૂબ અગત્યની વાત કરે છે. ઇસેન્સ, એ જે એસેન્સ વંચાય છે, એટલે કે ઇમ્પોર્ટન્સ લખો, એક અગત્યનું, એક ક્રુશિયલ. બરાબર. તો અહીંયા ખાસ છે કે તે આપણી અંતિમ અભિવ્યક્તિ છે. જે કહેવા માંગે છે એ ફરીથી જરાક સમજી લેજો. બહુ અગત્યની વાત કરી રહ્યા છે. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ લાઈફ. જે આપણે વાત કરી, ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. તે આપણી અંતિમ એક્સપ્રેશન છે, કે તે અભિવ્યક્તિ છે. ધ એસન્સ ઓફ હુ વી રિયલી આર. આપણે ખરેખર જે છીએ તેનો સાર, એનો એસન્સ. બરાબર. બસ એ જ અતિ અગત્યનું છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી વે વી કેન ટેક with us until we die. આપણી સભાનતા, આપણી જાગૃતિ એ એકમાત્ર બાબત છે જેને આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધી સાથે રાખી શકીએ છીએ. બરાબર. તો આપણે ટકી શકશું. It continues to grow even when the body and mind decline. દોસ્તો, આપણું મન અને શરીર નબળા પડ્યા હોય કે પડતા હોય ત્યારે પણ આ સભાનતા વધવાનું ચાલુ રાખે છે. એટલે અહીંયા ડિક્લાઇન એટલે નબળું પડવું. બરાબર. તો આ ખૂબ અગત્યની વસ્તુ છે, સભાનતા. thus it is our greatest aid in the aging process. લખો aid એટલે મદદ. તો દોસ્તો, આ રીતે તે સભાનતા એ આપણી જે પ્રક્રિયા છે, કઈ પ્રક્રિયા? એજિંગ પ્રોસેસ, આપણી ઉંમર વધવાની જે પ્રક્રિયા છે, એમાં સૌથી મહત્વની મદદ કરે છે. તો દોસ્તો, પાઠના અંતે ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આ આયુર્વેદનું અંતિમ લક્ષ્ય છે. which aims at release. લખો રિલીઝ એટલે શું? તો કે મેક ફ્રી, મુક્ત કરવું. which aims at releasing us from all sorrow and suffering. જે આપણને તમામ દુઃખ અને પીડામાંથી મુક્તિ અપાવવાનું ધ્યેય રાખે છે.
ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. વિદ્યાર્થી મિત્રો, સાચી સભાનતા એ બધી જ માનસિક અવસ્થાઓનો અંતિમ ઇલાજ છે. અંતિમ ઇલાજ છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇનટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન્સ. પરંતુ તે સમજવા માટે આપણે પહેલા માઇન્ડની અને તેના કાર્યોની તપાસ કરવી પડશે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે જ્યાં છીએ ત્યાંથી શરૂ કરીએ તો સારું દોસ્તો. ચેરિટી બિગિન્સ એટ હોમ. બસ આપણી જાતથી શરૂઆત કરી દો અને જ્યાં છીએ ત્યાંથી જે કાંઈ પણ નાનો મોટો રોગ છે કે નથી પણ જાયગા ત્યારથી શરૂઆત. ઇટ ઇઝ નેવર લેટ ટુ મેડ. આ સૂત્ર યાદ રાખો. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. આ દિશામાં આપણો પ્રવાસ આગળ વધે છે. તો દોસ્તો, સંતોની આજ્ઞા પ્રમાણે જો આપણે વર્તીએ, પુસ્તકો વાંચીએ, પુસ્તકોને આપણા મિત્રો બનાવીએ અને રોજ કંઈક નવા પોઝિટિવ વિચારો કરીએ તો ચોક્કસપણે આપણને સફળતા પણ મળશે અને આપણે ખૂબ સુખી થઈશું, એમાં કોઈ શંકા નથી. આ પાઠમાંથી ટ્રુ ફોલ્સની કંઈક વાત કરીએ. તમે એના જવાબ શોધવા પ્રયત્ન કરજો અને પછી આપણે આ વિડીયોનું સમાપન કરીશું. ટ્રુ ફોલ્સમાં નંબર 1, ડિઝીઝ ટ્રીટમેન્ટ ઇઝ અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. 2 વખત સાંભળીને તમે ટ્રુ છે કે ફોલ્સ છે નક્કી કરજો. નંબર 2, હેલ્થ ઇઝ નોટ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. પાઠ બરાબર 2 વખત સાંભળી લીધો હશે તો આવડી જશે. નંબર 3, લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી એન્ડ ઇનેબલિંગ અસ ટુ લીવ લોંગર. અને નંબર 4, ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ કેર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. વિદ્યાર્થી મિત્રો, આ સાથે પાર્ટ 2 આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. વધુ આવતા વિડીયો પર. That's all of today's work. We will meet again next time in our next video. Thanks for watching. Keep watching दोस्तों. Thank you. Jai Hind, Jai Bharat. If you like, share and subscribe.